નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ જર્મનીમાં સાસુના પૈસા લઈને સમય ફરાર થતા બનેલી ઘટના। જર્મનીના સુંદર અને આધુનિક શહેર મ્યુનિકમાં રહેતી આશાબેન પટેલ ગુજરાતના આણંદ જિલ્લાના એક નાના ગામમાંથી વર્ષો પહેલા પોતાના પતિ સાથે જર્મની આવી વસ્યા હતા। જીવનમાં ઘણી મહેનત કરીને તેમણે પોતાનું ઘર બનાવ્યું હતું, સમાજમાં નામ કમાયું હતું અને સૌથી મોટી વાત એ હતી કે પોતાને એકમાત્ર દીકરી કાજલને ખૂબ જ પ્રેમ અને સંસ્કાર સાથે મોટી કરી હતી। કાજલના લગ્ન થોડા વર્ષ પહેલા ગુજરાતના જ મૂળ રહેવાસી અને જર્મનીમાં નોકરી કરતા હાર્દિક સાથે થયા હતા। શરૂઆતમાં બધું ખૂબ સારું ચાલતું હતું। હાર્દિક દેખાવમાં સ્માર્ટ, વાતોમાં મીઠો અને વ્યવહારમાં ખૂબ જ સમજદાર લાગતો હતો। આશાબેનને પણ લાગતું હતું કે તેમની દીકરીનું ભવિષ્ય સુરક્ષિત હાથોમાં છે। જર્મનીમાં ભારતીય પરિવારો વચ્ચે તેમનો પરિવાર એક આદર્શ પરિવાર તરીકે ઓળખાતો હતો। સમય પસાર થતો ગયો। એક દિવસ હાર્દિક અચાનક આશાબેનના ઘરે આવ્યો। તેના ચહેરા પર ચિંતા દેખાતી હતી। તેણે આશાબેનનું કહ્યું કે તેની નોકરી કરતી કંપનીમાં થોડો મોટો આર્થિક પ્રશ્ન ઊભો થયો છે અને તેને તાત્કાલિક 50,000 યુરોની જરૂર છે। હાર્દિકે કહ્યું કે માત્ર થોડા દિવસની જ વાત છે, કંપનીમાંથી પૈસા મળતા જ તે આખી રકમ પરત આપી દેશે। આશાબેન શરૂઆતમાં થોડા ગભરાયા। આટલી મોટી રકમ કોઈને આપવી સહેલી વાત નહોતી, પરંતુ સામે પોતાનો જમાઈ હતો, દીકરીનો પતિ હતો અને પરિવારનો સભ્ય હતો। વિશ્વાસના આધારે તેમણે પોતાની વર્ષોની બચતમાંથી 50,000 યુરો હાર્દિકને આપી દીધા। હાર્દિકે પણ હાથ જોડીને વચન આપ્યું કે એક અઠવાડિયામાં પૈસા પરત આપી જશે। એક અઠવાડિયું પસાર થયું, પછી 2 અઠવાડિયા, ત્યારબાદ 1 મહિનો। હાર્દિકનો ફોન ઘણીવાર બંધ આવવા લાગ્યો। કાજલ પણ કંઈ સ્પષ્ટ જવાબ આપી શકતી નહોતી। તે કહેતી કે હાર્દિક કામના કારણે બહાર ગયો છે। આશાબેનને અંદરથી ચિંતા થવા લાગી। જેમ જેમ દિવસો પસાર થતા ગયા તેમ તેમ તેમની ચિંતા ભયમાં બદલાઈ ગઈ। આખરે એક દિવસ ખબર પડી કે હાર્દિક જે કંપનીની વાત કરતો હતો ત્યાંથી તો તેણે મહિના પહેલા જ રાજીનામું આપી દીધું હતું। હવે આશાબેનના પગ નીચેની જમીન સરકી ગઈ। તેમને સમજાઈ ગયું કે કંઈક મોટું ખોટું થયું છે। આશાબેન માટે પૈસાની કિંમત માત્ર રકમ પૂરતી નહોતી, તે પૈસા તેમની અને તેમના પતિની આખી જિંદગીની મહેનતનું પરિણામ હતા। તેઓ રાતે ઊંઘી શકતા નહોતા, ખાવા પીવામાં મન લાગતું નહોતું। સમાજમાં પણ લોકો ધીમે ધીમે વાતો કરવા લાગ્યા, જમાઈએ ચેતર્યા લાગે છે, આટલી મોટી રકમ કોઈને વિશ્વાસથી અપાય જેવી ચર્ચાઓ થવા લાગી। આશાબેન બહારથી શાંત રહેવાનો પ્રયત્ન કરતા, પરંતુ અંદરથી તૂટી રહ્યા હતા। એક સાંજે તેઓ જર્મનીના એક નાના હિન્દુ મંદિરમાં ગયા। તે મંદિર ભારતીયો માટે માત્ર ધાર્મિક સ્થળ નહોતું, પણ લાગણીઓનું આશ્રયસ્થાન હતું। આશાબેન ભગવાન સામે બેઠા અને તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા। તેમણે ભગવાનને કહ્યું, હે પ્રભુ, મેં આખી જિંદગી કોઈનું ખરાબ નથી કર્યું, તો મારા પૈસા પાછા આવી જાય તો હું 2 દિવસનો ઉપવાસ રાખીશ અને અહીં સેવા કરીશ। આ માત્ર માનવતા નહોતી, પરંતુ તેમના દિલની પીડા હતી। બીજા દિવસે પણ તેઓ મંદિરમાં ગયા, સતત પ્રાર્થના કરતા રહ્યા। બીજી તરફ કાજલ પણ ખૂબ જ તણાવમાં હતી। તેને ખબર નહોતી કે હાર્દિક ક્યાં છે। ફોન બંધ, કોઈ સંપર્ક નહીં અને કોઈ માહિતી નહીં। તે પોતાની માતા સામે શરમથી માથું નીચું કરી શકતી નહોતી। આખા પરિવારમાં અશાંતિ ફેલાઈ ગઈ હતી। માનતા રાખ્યા બીજા જ દિવસે એક અદ્ભુત ઘટના બની। વહેલી સવારે આશાબેનને ફોન પર અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો। સામેથી હાર્દિક બોલતો હતો। તેનો અવાજ કપતો હતો। તેણે કહ્યું, મમ્મી, હું આજે સાંજે તમને મળવા આવી રહ્યો છું।
મારી પાસે તમારી આખી રકમ છે. આશાબેનને વિશ્વાસ જ ન આવ્યો. તેમને લાગ્યું કદાચ કોઈ મજાક હશે, પરંતુ સાંજે દરવાજાની ઘંટડી વાગી. દરવાજો ખોલતા સામે હાર્દિક ઊભો હતો. તેના હાથમાં એક મોટો બેગ હતો. હાર્દિક ઘરમાં પ્રવેશ્યો. તેની આંખોમાં પસ્તાવો દેખાતો હતો. તેણે બેગ ટેબલ પર મૂકી અને કહ્યું, આપના બધા પૈસા છે, એક પણ યુરો ઓછો નથી. આશાબેનની આંખોમાં આશ્ચર્ય અને રાહતના આંસુ આવી ગયા, પરંતુ સાથે સાથે તેમના મનમાં એક મોટો પ્રશ્ન પણ હતો. આખરે હાર્દિક ક્યાં ગયો હતો? તેણે આવું શા માટે કર્યું? હાર્દિકે માથું ઝુકાવી દીધું. ઘરમાં એકદમ શાંતિ છવાઈ ગઈ. દરેક વ્યક્તિ તેના જવાબની રાહ જોઈ રહ્યો હતો. ઘરમાં એકદમ શાંતિ છવાઈ ગઈ હતી. ટેબલ ઉપર રાખેલો બેગ જાણે છેલ્લા ઘણા અઠવાડિયાથી ચાલી રહેલી ચિંતાઓનો અંત લઈને આવ્યો હતો. આશાબેન, કાજલ અને પરિવારના બીજા સભ્યો હાર્દિક સામે જોઈ રહ્યા હતા. હાર્દિકનું માથું ઝૂકેલું હતું, આંખો લાલ હતી અને ચહેરા પર પસ્તાવાની સ્પષ્ટ છાપ દેખાતી હતી. થોડા સમય સુધી કોઈ કંઈ બોલ્યું નહીં. આખરે આશાબેને ધીમા અવાજે પૂછ્યું, હાર્દિક, પૈસા તો પાછા આપી દીધા, પણ તું ગયો ક્યાં હતો અને ક્યાં બધું શા માટે કર્યું? આ પ્રશ્ન માત્ર પૈસાનો નહોતો, વિશ્વાસનો હતો. પરિવારના દરેક સભ્યને તેના જવાબની રાહ હતી. હાર્દિકે ઊંડો શ્વાસ લીધો અને ધીમે ધીમે પોતાની વાત શરૂ કરી. તેણે કહ્યું કે થોડા મહિનાથી તેની નોકરીમાં ભારે તણાવ ચાલી રહ્યો હતો. બહારથી બધું સારું લાગતું હતું, પરંતુ અંદરથી તે આર્થિક મુશ્કેલીઓમાં ફસાતો જઈ રહ્યો હતો. કેટલાક ખોટા રોકાણો કર્યા હતા, થોડા મિત્રોના કહેવાથી એક મોટા બિઝનેસ પ્રોજેક્ટમાં પૈસા નાખ્યા હતા, અને પછી તે પ્રોજેક્ટ સંપૂર્ણ રીતે નિષ્ફળ ગયો હતો. શરૂઆતમાં તેણે વિચાર્યું હતું કે થોડા દિવસમાં પરિસ્થિતિ સુધરી જશે, પરંતુ નુકસાન સતત વધતું ગયું. આખરે તેની પાસે કોઈ રસ્તો બસ્યો નહોતો. ત્યારે તેણે આશાબેન પાસેથી 50,000 યુરો લીધા. તે વખતે તેના ઈરાદો ખરાબ નહોતો. ખરેખર તેને લાગતું હતું કે એકાદ અઠવાડિયામાં બધું ઠીક થઈ જશે અને તે પૈસા પાછા આપી દેશે, પરંતુ પરિસ્થિતિ વધુ ખરાબ બનતી ગઈ. હાર્દિકે કહ્યું કે પૈસા લીધા પછી જે લોકો સાથે તેણે રોકાણ કર્યું હતું, તેઓ પૈસા લઈને ગાયબ થઈ ગયા હતા. તેના ફોન પર સતત લોન આપનારા લોકોની ફોન આવવા લાગ્યા. નોકરી પણ હાથમાંથી ગઈ. એક પછી એક મુશ્કેલીઓ વધતી ગઈ. તેને લાગવા લાગ્યું કે હવે તે પરિવારની સામે ઊભો રહી શકશે નહીં. તે શરમમાં, ભયમાં અને નિરાશામાં ડૂબી ગયો. એ કારણે તેણે બધાની દૂર જવાનો નિર્ણય લીધો. તેણે ફોન બંધ કરી દીધો, કોઈ સંપર્ક રાખ્યો નહીં, અને જર્મનીના બીજા શહેરમાં જઈને એક મિત્ર પાસે રહેવા લાગ્યો. આ વાત સાંભળીને કાજલની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે કહ્યું, તમે મુશ્કેલીમાં હતા તો અમને કહ્યું હોત, અમે સાથે મળીને રસ્તો કાઢી લેત. આમ બધાની દૂર ભાગી જવાનું શું કારણ હતું? હાર્દિક પાસે તેનો જવાબ નહોતો. તે માત્ર એટલું જ કહી શક્યો કે તેને પોતાની નિષ્ફળતાથી ખૂબ શરમ આવતી હતી. તેને લાગતું હતું કે બધા લોકો તેને નિષ્ફળ માણસ ગણશે, પરંતુ હકીકતમાં તે જેટલો દૂર ભાગતો ગયો તેટલી સમસ્યાઓ મોટી થતી ગઈ. પછી હાર્દિક જે વાત કહી તે સાંભળીને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. તેણે જણાવ્યું કે તે મિત્ર પાસે રહેતો હતો. ત્યારે એક દિવસ તેના મિત્રએ તેને સીધો પ્રશ્ન પૂછ્યો હતો, તું પૈસાથી ભાગી શકે છે, લોકોથી ભાગી શકે છે, પણ પોતાના અંતરાત્માથી ક્યાં સુધી ભાગીશ? આ શબ્દ હાર્દિકના દિલમાં ઉતરી ગયા. આખી રાત તેને ઊંઘ આવી નહોતી. તેને આશાબેનનો વિશ્વાસ યાદ આવ્યો. તે દિવસ યાદ આવ્યો જ્યારે આશાબેને કોઈ લખાણ વગર, કોઈ કાયદાકીય દસ્તાવેજ વગર, માત્ર વિશ્વાસના આધારે 50,000 યુરો આપ્યા હતા.
તેને પોતાની પત્ની કાજલ યાદ આવી, જે કદાચ દરરોજ તેની રાહ જોતી હશે. તેને સમજાયું કે પૈસા ગુમાવ્યા કરતા પણ મોટી ભૂલ તેણે વિશ્વાસ ગુમાવીને કરી હતી. બીજી તરફ આશાબેન મંદિરમાં રાખેલી માનતા ચાલુ રાખી હતી. 2 દિવસ સુધી તેમણે ઉપવાસ કરીને સેવા કરી. તેમની પ્રાર્થનામાં એક જ વાત હતી, હે ભગવાન, મારા પૈસા પાછા આવે કે ન આવે, પણ મારા પરિવારનો વિશ્વાસ પાછો આવી જાય. આશાબેનના પૈસા કરતા સંબંધ વધારે મહત્વના લાગતા હતા. કદાચ એ જ લાગણીની શક્તિ હતી કે બીજી તરફ હાર્દિકના મનમાં પણ બદલાવ આવવા લાગ્યો. હાર્દિકે પછી દિવસ રાત મહેનત શરૂ કરી. પોતાના કેટલાક વ્યક્તિગત સામાન વેચ્યા, જે કાર ખરીદી હતી કે પણ વેચી નાખી. થોડા સાસા મિત્રો પાસે મદદ માંગી. કેટલાક લોકોએ તેની પરિસ્થિતિ સમજતા તેને સહકાર આપ્યો. 2 દિવસની અંદર તેણે કોઈ રીતે સંપૂર્ણ રકમ ભેગી કરી. જ્યારે પૈસા હાથમાં આવ્યા ત્યારે તેના મનમાં એક જ વિચાર હતો, સૌથી પહેલા આશાબેનનો વિશ્વાસ પરત આપવો. આ વાત સાંભળીને આશાબેન થોડો સમય મૌન રહ્યા. પછી તેમણે ધીમેથી કહ્યું, બેટા, પૈસા ગુમાયા હોત તો ફરી કમાઈ લેતા, પણ વિશ્વાસ ગુમાઈ જાત તો પાછો મેળવવો ખૂબ મુશ્કેલ હોત છે. આ શબ્દ સાંભળીને હાર્દિક રડી પડ્યો. તેણે આશાબેનના પગ પકડી લીધા અને માફી માંગી. કાજલ પણ રડી પડી. વર્ષો પછી કદાચ એ પહેલીવાર હતી જ્યારે આખો પરિવાર એક સાથે આંસુ વહાવી રહ્યો હતો. તે સાંજે ઘરમાં કોઈ ઉજવણી નહોતી, કોઈ ખાસ કાર્યક્રમ નહોતો, છતાં એક અલગ જ ખુશી હતી. કારણ કે પરત માત્ર 50,000 યુરો આવ્યા નહોતા, પણ પરિવારનો તૂટેલો વિશ્વાસ પણ પાછો આવ્યો હતો. આશાબેને પોતાના હાથથી બધાને ભોજન પીરસ્યું. લાંબા સમય પછી ઘરમાં હાસ્ય સંભળાયું. દરેક વ્યક્તિને સમજાઈ ગયું હતું કે જીવનમાં મુશ્કેલીઓ આવતી રહે છે, પરંતુ સાચા સંબંધો હોય તો કોઈ પણ મુશ્કેલીઓનો સામનો કરી શકાય છે. થોડા મહિના પછી હાર્દિકને ફરી સારી નોકરી મળી ગઈ. આ વખતે તેણે નક્કી કર્યું કે કોઈ પણ સમસ્યા આવે તો પરિવારથી ક્યારેય કંઈ છુપાવશે નહીં. તેણે આર્થિક બાબતોમાં પણ પારદર્શિતા રાખવાનું શરૂ કર્યું. કાજલ અને આશાબેન સાથે તેનો સંબંધ પહેલાથી જ વધુ મજબૂત બન્યો. સમાજમાં પણ લોકો આ ઘટનાની ચર્ચા કરતા હતા, પરંતુ હવે તે ચર્ચા છેતરપિંડીની નહોતી, પરંતુ પસ્તાવો, પરિવર્તન અને વિશ્વાસની હતી. જીવનમાં પૈસા મહત્વના છે, પરંતુ પૈસાથી પણ વધુ કિંમતી વસ્તુ વિશ્વાસ છે. પૈસા ગુમાવીને ફરી મેળવી શકાય, પરંતુ વિશ્વાસ ગુમાવ્યા પછી તેને પાછો મેળવવા માટે હિંમત, ઈમાનદારી અને સાચા પસ્તાવાની જરૂર પડે છે. આશાબેનની માનતા, તેમની પ્રાર્થના અને પરિવારના પ્રત્યેનો નિસ્વાર્થ પ્રેમ આખરે જીત્યો, અને જર્મનીની ધરતી પર બનેલી આ ઘટના વર્ષો સુધી લોકો માટે એક ઉદાહરણ બની રહી કે સાચી લાગણી અને વિશ્વાસ સામે સૌથી મોટી મુશ્કેલી પણ નાની પડી જાય છે. મિત્રો, આ વાર્તા કાલ્પનિક છે. આપેલા પાત્રના તમામ નામ પણ અમે બદલેલા છે. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેશો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આભાર મિત્રો. ગમે તો શેર કરી દેજો.